બધાને જય માતા જય દ્વારકાધીશ। આજે આપણે દ્વારકા જવાનો ત્રીજો દિવસ છે ને આપણે કાલ સાંજે ત્યાં ગુરગઢથી આગળ એક કેમ્પ હતો ત્યાં રોકાઈ ગયા હતા। અત્યારે આપણે ટુકણી પડી ગઈ, ટુકણી પોગીને આગળ સદમન એટલે જરીક આરામ કરશે। વિજયભાઈને થોડુંક જાગ્યું હતું એટલે અમે ઊભો રહી ગયા દેખાડ વિજયભાઈ। હાલો જાગ્યું, જય દ્વારકાધીશ કહી દો। જય દ્વારકાધીશ। તમારી એને નોમે અમારે ઓલા ભાઈ જેવો એક ડોસી અમાર વાણીઓ છે। તો જય દ્વારકાધીશ। આપણે સુદામન વડલે પોગી ગયા છે। સુદામન વડલો કેમ કહેવાય છે તમને કોઈને ખબર હોય જરા કમેન્ટ કરજો। આપણે આ વડલે પોગી ગયા છીએ। આ એક એમ બધા હિંચકા ખાય જરાક એ કમેન્ટમાં કહી દેજો આ હિંચકા ખાવાનું કારણ શું છે, કોઈને ખબર હોય કમેન્ટ કરજો। જોઈ લો બધા એ ચંપલા કેમ ઉતારમાં આવે છે આપને કઈ ખબર નથી, જેને ખબર હોય થોડી કમેન્ટ કરતા જજો કે આમાં ચંપલ કેમ ઉતારે। બધા આ બધી ચંપલ જ પહેર્યા રોગા જોઈ લેજો। નદીમાં એ ચંપલ જ છે, બધે ચંપલ 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 જ છે રોગા મોટા થઈ ગયું। જય માતા જય દ્વારકાધીશ। આપણે દ્વારકા નગરીમાં આવી ગયા છીએ, કાનોડા રાજમાં। હમણાં તમને દેખાડો। અરે આ કાળિયા ઠક્કર ભોગેડાઓ બાકી જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય